સુરત શહેરથી આ ભયાનક તસવીરો સામે આવી રહી છે। ગીતાનગરમાં સગર્ભાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર વિભાગે સગર્ભાનું રેસ્ક્યુ કર્યું છે। ગીતાનગરમાં પાણી ભરાતા લોકોને જે હાલાકી વેઠવી પડી, સગર્ભાનું જે રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું તેની આ તસવીરો સામે આવી છે। સગર્ભાની તબિયત લથડતા તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તાત્કાલિક સારવાર માટે તેઓને ખસેડવામાં આવ્યા। સુરતમાં 3 દિવસથી ખાડીપુરની સ્થિતિ છે અને જેના કારણે સેંકડો લોકો અસરગ્રસ્ત થયા છે। કેટલાય લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા અમિત જોડાયા છે। અમિત, આ તસવીર જે સામે આવી છે, તંત્રના પાપે અહીંયા લોકો પરેશાન થઈ રહ્યા છે। એક બાજુ મેઘરાજા આખા શહેરને દમરોડે છે અને બીજી બાજુ તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી બરાબર ન થતા લોકોને હેરાન થવાનો વારો આવે છે। જી ચોક્કસથી આજે છેલ્લા 4 દિવસથી સુરત શહેર ખાડીપુરની પરિસ્થિતિ જે છે તે જોઈ રહ્યું છે અને હજુ પણ ઘણા વિસ્તારો એવા છે કે જ્યાંથી પૂરના પાણી છે ઓસર્યા નથી। જે વિસ્તારમાંથી ખાડીઓ પસાર થાય છે તે તમામ વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે। વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ પાણી છે તે ઓસરવાનું નામ લઈ રહ્યા નથી। તેને જ લઈને સુરતના ગીતાનગર આજે પર્વત પાટિયા વિસ્તારમાં આવેલું છે, ત્યાં એક પ્રેગ્નેન્ટ મહિલાને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। મહિલાની તબિયત લથડતા તેને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી હતી। બોટની મદદથી મહિલાને પાણીથી બહાર કાઢી તેમને 108 મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। એટલે કે બીજી તરફ જનજીવન પણ ખોરવાયું હોય તે પ્રકારના દ્રશ્યો છે સુરતમાં ઠેર ઠેર જગ્યા પર સામે આવી ગયા છે। સુરતના રસ્તા જાણે નદી બની ગયા હોય તે રીતે લોકોને ટ્રેક્ટરમાં એક જગ્યા પરથી બીજી જગ્યા પર અવર જવર કરવાનો વારો આવી રહ્યો છે। સતત ચોથા દિવસે પણ સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ જોવા મળતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। પીવાના પાણીની પણ લોકોના ઘરમાં અછત જોવા મળી રહી છે। બીજી તરફ તંત્ર સામે લોકો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે। દર વર્ષે ખાડીપુર નહીં આવે તેવી વાતો કરાય છે, પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરાય છે, પરંતુ આ સ્માર્ટ સિટી હાલ એક મોટું સ્વિમિંગ પુલ બન્યું હોય તે પ્રકારના દ્રશ્ય છે જોવા મળી રહ્યા છે। કારણ કે ઘરની બહાર આવતાની સાથે જ પાણી હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે હાલ સુરતમાં જોવા મળી છે। એટલે કે વરસાદે સુરતની સુરત જ બદલી નાખી છે અને પાલિકાની કામગીરી સામે મોટા સવાલો પણ ઉભા કરી દીધા છે। કરોડોનો ખર્ચ છતાં પણ કોઈ પણ પ્રકારનું પરિણામ છે જોવા મળ્યું નથી। તો આ પ્રી મોન્સૂન કામગીરી પાછળ લાખો રૂપિયા અને ડ્રેનેજ નેટવર્ક પાછળ બગાડવામાં આવેલા કરોડો રૂપિયા ક્યાં ગયા તે પણ એક મોટો સવાલ છે। અમિત, હજી વરસાદની કેવી આગાહી સુરત શહેરમાં કરવામાં આવી છે? અને સૌથી મોટી વાત તો એ પણ આવે છે કે હજી તો આ જૂન મહિનાનો વરસાદ છે, જુલાઈ ઓગસ્ટમાં તો સુરત શહેરની હાલત કેવી થશે? જી ચોક્કસથી સુરત શહેરમાં આજે ચોમાસાની શરૂઆતમાં જ એટલે કે જૂનની શરૂઆતમાં જ પહેલો જ વરસાદ કહી શકાય અને પહેલા જ વરસાદે પાલિકાની પોલ ખોલી નાખી છે અને હજુ તો આખી સિઝન બાકી છે। ત્યારે સુરતીઓમાં પણ એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે શરૂઆતના જ વરસાદમાં જો 4 દિવસ સુધી પૂરના પાણી ન ઓસરતા હોય અને લોકોને લાખો રૂપિયાનો નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો હોય તો આગામી દિવસોમાં કઈ પ્રકારની પરિસ્થિતિ થશે તે જોવાનું રહ્યું। અને પાલિકા હજુ પણ પ્રી મોન્સૂન કામગીરીના દાવા કરે છે કે ભારે વરસાદ આવ્યો એટલા માટે આજે પાણીનો નિકાલ ન થઈ શક્યો, બાકી પ્રી મોન્સૂન કામગીરી અમે કરી છે। એટલે કે હજુ પણ પાલિકા મધનું નામ મરી પડવા તૈયાર ન હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે હાલ દેખાઈ રહી છે। અને 2 દિવસ સુધી પૂરની પરિસ્થિતિમાં ન દેખાયેલા પાલિકા કમિશનર, મેયર અને ધારાસભ્યો પાણી ઓસર્યા બાદ અલગ અલગ વિસ્તારની મુલાકાતે ગયા હતા, ફોટો સેશન કરીને પાછા પરત ફર્યા હતા। અને સુરતીઓ એટલે કે સુરત મહાનગરપાલિકા જે કરોડોનું બજેટ ધરાવે છે તે આ વર્ષે પણ પૂરના પાણીમાં ગરકાવ થવા સુરત શહેર મજબૂર બન્યું છે। અમિત, આભાર વિગત બદલ।